એક બે દિવસ અગાઉ મારો ભત્રીજો મને મળવા આવ્યો. એ એમના શિક્ષકોને ભેટ કરવા માટે બોલપેન મંગાવી રહ્યો હતો, કેમ કે ટૂંક સમયમાં એનું પ્રાથમિક શિક્ષણ પૂરું થવાનું હતું. એ માધ્યમિક શિક્ષણમાં જવાનો હતો. આથી મને મારા જૂની શાળાના અને કોલેજના દિવસો યાદ આવી ગયા, જે ઉપરથી હું તમારી સમક્ષ થોડું રજૂ કરી રહ્યો છું. આજે અંતિમ પળે ઊભો છું એ દ્વાર ઉપર. આજે અંતિમ પળે ઊભો છું એ દ્વાર ઉપર, જ્યાંથી બાળપણના પગલાં નીતરતા હતા સાફ અને નિર્વાર ઉપર. યુનિફોર્મ પહેર્યું હતું, હા, યુનિફોર્મ પહેર્યું હતું કદાચ છેલ્લી વાર. તેમાં રહી ગયેલા રમકડા, હસતો ચહેરો અને સપનાનો આધાર. ઘંટડીના જણકારમાં કંઈક અંદર વિંધાઈ ગયું. ઘંટડીના જણકારમાં કંઈક અંદર વિંધાઈ ગયું. મિત્રોની વચ્ચે હોવા છતાં કેમ કંઈક ખાલીપું રહી ગયું. કોઈ બોલ્યું નહીં, કોઈ બોલ્યું નહીં, પણ બધા જ કશુંક કહી ગયા. આમ મૌન વચ્ચે દિલના બાળક પણ થરથરી ગયા. શિક્ષકની દ્રષ્ટિ આજે શાંત, સ્મિતભરી લાગતી. શિક્ષકની દ્રષ્ટિ આજે શાંત અને સ્મિતભરી લાગતી. એ નજર જાણે કહી ગઈ, તું હવે આપણો નથી. તું હવે આપણો નથી, પણ હંમેશા રહેશે આપણામાં. એક ખૂણો પાછળ છે, એક ખૂણો પાછળ છે, જ્યાં હું રોજ બેઠો હતો. એ ખૂણો આજે પણ ઊભો છે. એ ખૂણો આજે પણ ઊભો છે, પણ હવે હું ત્યાં ન હતો. પાંખો મળી છે મને, હા, પાંખો મળી છે મને, પણ ઉડાન કરતાં પહેલાં વારંવાર વળી જોઈ લઉં છું એ શાળા તરફ, જ્યાંથી હું માત્ર વિદાય લઈ રહ્યો છું. જ્યાંથી હું માત્ર વિદાય લઈ રહ્યો છું, પણ મને મારા અસ્તિત્વનું મૂળ વળગી રહ્યું છે. આજે અંતિમ પળે ઊભો છું એ દ્વાર ઉપર, જ્યાંથી બાળપણના પગલાં નીતરતા હતા સાફ અને નિર્વાર ઉપર.